આધુનિક યુગમાં સંસ્કૃતિના જતન માટે કરમસદ સજ્જ થયું છે. એક સદીથી શિક્ષણની જ્યોત જલાવનાર કરમસદ કેળવણી મંડળ હવે ગામને પ્રથમ સાર્વજનિક ઓડિટોરિયમની ભેટ આપવા જઈ રહ્યું છે. મુખ્ય દાતા દિનેશભાઈ આશાભાઈ પટેલ અને મંડળના પ્રમુખ નિલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાકાર થનારા આ પ્રોજેક્ટમાં માત્ર મનોરંજન નહીં પણ નવી પેઢીના ઘડતરનું લક્ષ્ય છે. પ્રથમ માળે શાસ્ત્રીય સંગીત અને નૃત્યની એકેડમી શરૂ કરાશે, તો મુખ્ય હોલમાં મોટિવેશનલ સેમિનાર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગુંજશે. કેમ્પસ ડાયરેક્ટર ડિમ્પલ જૈનના મતે આ ઓડિટોરિયમ કરમસદ સાથે સમગ્ર ચરોતર માટે ગૌરવ સમાન બનશે. નાનપણથી સંગીતનો મને બહુ લગાવ. ગઈ સાલ જૂનમાં ગુણવંત શાહનો એક લેખ આવ્યો, અહીંયા મારી પાસે છે. એમાં લખેલો કે ઘોંઘાટમાં સંગીત હારી ગયું. એટલે એ લેખ વાંચ્યો, એ હૃદયસ્પર્શી હતો મારા માટે. કારણ કે હું સંગીત નાનપણથી તો મેં 3 ગુરુઓ પાસે સંગીતની શિક્ષા લીધેલી અને મારા પત્ની બેમ્યુઝ થયેલા છે. એ પણ સિતારમાં બહુ સારી રીતે વગાડતા હતા, પણ અમે એક સ્વીકારી લીધેલું, સ્ટેજ પ્રોગ્રામ નહીં. પણ સંગીતની સેવા અમે અમદાવાદમાં 72થી તે 78 સુધી અમે સુર શૃંગારની સંસ્થાથી ચાલુ કરેલું. નાના નાના કલાકારોને અમે સ્ટેજ ઉપર બોલાવતા અને ત્યાર પછી મોટા કલાકારો પણ આવતા ને એ લોકો એક દિવસ પ્રોગ્રામ કરે સ્ટેજનો, પછી બીજે દિવસે રહેવાનું રાખે તો અમે એમને ફરવા લઈ જઈએ. અને હું મારા ઘરે જ રાખતો બધા મોટા મોટા આર્ટિસ્ટોને, અને પાછળ જે સંગીતની વાતો થતી એ મને સંગીતમાં વધારે રસ. અને આ વાંચ્યું ગુણવંત શાહનું એટલે મને પ્રેરણા થઈ કે મારે સ્કૂલમાં શૈક્ષણિક છે, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ શૈક્ષણિક ચલાવે છે, તો મારે સંગીત ચાલુ કરવું. અને સદભાગ્યે મને આ લોકોએ બહુ સાથ આપ્યો અને ઓડિટોરિયમ બનાવવાનું ને બીજો ઉપર મેળા ઉપર સંગીતનો ક્લાસીસ અને નૃત્યના ભરતનાટ્યમ અમે ત્યાં ચાલુ કરવાના. સાથે સાથે ચરોતરમાં કંઈ એટલું બધું સંગીત છે નહીં, એટલે અમને વિચાર આવ્યો કે આપણે આ વસ્તુ સારી રીતે ચલાવવી. અને ઈશ્વરભાઈ પારેખ જે છે એ આણંદમાં 37 વર્ષથી પોતે સંગીતનો સંસ્થા ચલાવે છે અને એ મારી સાથે એમનો સહયોગ મને બહુ જ મળ્યો છે. પણ મને નાનપણથી સંગીતનો શોખ હોવાથી હું સંગીતને ચાલુ રહે, આપણે ત્યાં ઇન્ડિયામાં ચાલુ રહે ને સંગીત હારવું ના જોઈએ, એ મારો મુખ્ય ઉદ્દેશ. અને એને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં અમે એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં નિલેશભાઈ અને એ બધાનો સહકાર બહુ સારો છે અને હું ઈચ્છું કે સંસ્થા અમારી ફૂલે ફાલે અને એના માટેની વ્યવસ્થા પણ બહુ સરસ મેં વિચારી કાઢેલી છે. અને એને ઇમ્પ્લિમેન્ટ કરી અને અમારા ટીચરોને પણ સારા રેમ્યુનરેશન મળે અને એ લોકો પણ ડેડિકેશન થાય સંગીતમાં અને કેળવણીમાં. તો એ પ્રમાણે આ મારો વિચારથી હું આ ચાલુ કરવા જઈ રહ્યો છું. અને આ હું કરવા જઈ રહ્યો છું હું માનતો નથી, પણ કોઈ નિમિત્ત છે મારા માટે કે મને ઈશ્વરે જન્મ આપ્યો અને કર્મને અધિકારસ્તે માં ફલેશું કદાચ, એ ધ્યાનને રાખી અને હું જે કંઈ કરવા જઈ રહ્યો છું એ તો નિમિત્ત છું, કરનાર તો ઉપરવાળા છે. મારા ગુરુ અને દિનશાના ગુરુ બે એક જ છે. એ મારા બાપુરાવ લિંગાયત સાહેબ. આ લિંગાયત સાહેબે અમને એવું કહ્યું કે તમે બધું સમાજની અંદર સંગીતનો પ્રચાર ને પ્રસાર કરો, શાસ્ત્રીય સંગીતનો. અમે બંને એમના વિદ્યાર્થી, મારા કરતાં 8 વર્ષ મોડા. હું 1948 આવ્યો, 1956 ધર્મદમાં અમે સંગીત શીખ્યા. એ પણ હું ધર્મદમાં શીખ્યો. ત્યાર પછી મારા ગુરુજીએ કહ્યું કે તું દુનિયામાં મેં તને જેવું મફત સંગીત શીખવાડ્યું છે એવું તું હવે ફરી 10 વર્ષ બધાને મફત શીખવાડે. એટલે મેં ગુરુજીની સાહેબે મળતા પહેલાં સંકલ્પ લીધો છે કે હું મળતા સંગીત બધાને મફત શીખવાડીશ. આ વિદ્યાલયમાંથી હું પૈસા લેતો નથી, પણ સંસ્થા ચલાવવા માટે ફી લેવી પડે છે. એટલે આ દિનશાન જેવડે હું છેલ્લા ઘણા વખતથી જોડાયેલો છું. છેલ્લા હું કેનેડા રહું છું, આવું છું જાઉં છું, હમણાં 15મી જતો રહીશ, પણ દિનશાન જોડે હું મનથી અને શરીરથી એમનાથી જોડાયેલો છું. એટલે દિનશાની જે કરમસદ કેળવણી મંડળની જે ઈચ્છા છે, એમની ઈચ્છાઓ છે, મહેચ્છાઓને એને પૂરી પણ મારો જીવનભરનો સાથ મારો એમનો રહેશે. મારી સતત સંગીતની જે સેવાઓ છે દિનશાને માટે થશે, ચાલુ રહેશે. અને સંગીતનો પ્રચાર ને પ્રસાર આપણે ચરોતરમાંથી ઘણા બધા કલાકારો દુનિયામાં જે છે અત્યારે મારા વિદ્યાલયના
બહુ મોટા મોટા કલાકારો આખા ગુજરાતમાં છે, જેને કે જનક દરજી છે, સદાશિવ છે, દવે છે, મૈત્રેય પટેલ તો અમેરિકામાં બહુ મોટું નામ છે, પંડાકીની ડૉક્ટર પંડાકીની, ડૉક્ટર માધવી, ડૉક્ટર ધીરુભાઈ દેસાઈ, આટલા બધા કલાકારો આ વિદ્યાલયે બહાર પાડ્યા છે. આપણા વિદ્યાલયમાંથી અત્યાર સુધી 50 વિશારદો બહાર પડ્યા. એ 50 વિદ્યાલયમાંથી 10-15 તો એવા છે કે જેને આખી દુનિયા ઓળખે છે. એવા મહાન કલાકારો આ વિદ્યાલય શરૂ કરશે. અમારું કામ આટલું છે. દિનશાએ કહ્યું, અમે આ દુનિયા પર સંગીતનો પ્રચાર કરવા માટે જ ભગવાને અમને મોકલ્યા છે અને મરતા સુધી અમે આ કામ કરતા રહીશું. ધન્યવાદ. કરમસદમાં 108 વર્ષ જૂની સંસ્થા કરમસદ કેળવણી મંડળ અને સરદાર સાહેબની કર્મભૂમિ, આ ગામમાં જે વડીલોએ આ સંસ્થા ચાલુ કરી હતી એ ફક્ત ને ફક્ત શૈક્ષણિક ક્ષેત્ર માટે ચાલુ કરી હતી. પણ હવે જમાનો બદલાઈ ગયો અને પરિવર્તન આવ્યું, તો અમારા દાનવીર દિનેશ કાકાની એક ઈચ્છા હતી કે અહીં આગળ એક ડાન્સ અને મ્યુઝિક એકેડમી ચાલુ થાય અને શૈક્ષણિક સાથે મ્યુઝિકનું પણ આ શિક્ષણ ચાલુ રહે. એ માટે એમણે મને રજૂઆત કરી અને એની માટે અમે ઓડિટોરિયમ બનાવવાનું પણ આયોજન કર્યું. તો આ ઓડિટોરિયમ દિનેશ કાકા અને કરમસદ કેળવણી મંડળના સહયોગથી ઓડિટોરિયમ અને મ્યુઝિક એકેડમી ચાલુ થશે અને એનું ખાતમુહૂર્ત 5મી તારીખે સવારે રાખેલું છે. તો એમાં ગ્રામજનો પણ જોડાશે અને આ રીતે આ આખી પ્રક્રિયા ચાલુ કરેલ છે.